આપણા વડીલો તરફથી આપણે વારંવાર એક કહેવત સાંભળતા આવ્યા છીએ, કચરામાંથી કંચન. આ ઉક્તિને સાર્થક કરી બતાવી છે અમદાવાદની પંક્તિ પાંડેએ. સસ્ટેનેબિલિટી એટલે કે ટકાઉ જીવન અને પર્યાવરણ સંરક્ષણ માટેના તેમના સતત પ્રયાસોને કારણે દિલ્હીના ભારત મંડપમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી તેમને નેશનલ ક્રિએટર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ત્યારે જાણીએ તેમના આ અનોખા પ્રયાસોને. મને વાંચનનો બહુ ઘણો શોખ. તો જ્યારે હું 3-1 મહિના પ્રેગ્નન્ટ હતી ત્યારે મને એક આર્ટિકલ મેં વાંચ્યો અને એ આર્ટિકલમાં લખ્યું હતું કે લેન્ડફિલ એટલે અત્યારે લેન્ડફિલ એટલે આપણે જે પિરાણાનો પહાડ જોઈએ છે, તો એવા લેન્ડફિલ ઇન્ડિયામાં જે ડિફરન્ટ લેન્ડફિલ છે એના વિશેનું એ આર્ટિકલ હતો. અને એક એનાલિસિસ હતું કે જો આપણે આપણી હેબિટ નહીં સુધારીએ, જો આપણે આપણા ઘરમાંથી શું બહાર જાય છે કચરો આપણે ડિસ્પોઝ કરવાની આપણી જે હેબિટ્સ છે એમાં જો આપણે ચેન્જ નહીં લાવ્યા તો બાય 2030 આપણું લેન્ડફિલનો ઇશ્યુ કેટલો વધી જશે. તો એ જે આર્ટિકલ હતો એને બહુ જ મને ઇન્સ્પાયર કરી કે આપણે આપણા છોકરાઓ માટે પૈસા બચાવતા હોઈએ, આપણે એ લોકોને કેવું નેચર આપીને જઈએ છીએ, તો ખરેખર આપણે એ જે રિયલ વસ્તુઓ છે એના માટે આપણે વિચારીએ છીએ. તો એક એ થોટે મને બહુ જ પ્રેરિત કરી કે હું બીજા બધામાં તો કેવી રીતના બદલાવ લાવી શકું, પણ મને એવું થયું કે આપણે આપણી લાઈફસ્ટાઈલથી ચાલુ કરીએ. એટલે મેં ત્યારે 7 વર્ષ પહેલાં મારી જર્ની શરૂ કરી કે હું મારા ઘરેથી કચરો પહેલાં બંધ કરું, કે હું મારી લાઈફસ્ટાઈલને કેવી રીતના ઝીરો વેસ્ટ બનાવું. કોવિડ દરમિયાન મને ટાઈમ મળ્યો કે હું થોડું સોશિયલ મીડિયા જોઉં કેવી રીતના, કેમ કે બધા આપણે ઘરે હતા. તો જ્યારે મેં સોશિયલ મીડિયાને મેં જોયું ત્યારે મને એક ફીલ આવ્યું કે સોશિયલ મીડિયા બહુ જ પાવરફુલ ટૂલ છે. તમે ઘરે બેઠા એક બહુ જ સરળ ભાષામાં જો તમે લોકોને એજ્યુકેટ કરવાનું શરૂ કરો તો એ બહુ જ વધારે લોકો સુધી પહોંચી શકે છે. તો ત્યારે મેં આ જર્નીને ડોક્યુમેન્ટ કરવાની શરૂઆત કરી હતી, ઝીરો વેસ્ટ લાઈફસ્ટાઈલની શરૂઆત કરી હતી. તો મેં બહુ એક સિમ્પલ ABCD નું એક બનાવ્યું હતું. સૌથી પહેલાં એ ઇઝ અવોઇડ એની સિંગલ યુઝ આઇટમ, કે તમે એક વખત આપણે અમુક વસ્તુ એવી હોય છે કે આપણે પ્લાસ્ટિકની ચમચી છે, પ્લાસ્ટિકની બોટલ છે, એ બધું આપણે ખાલી 1 મિનિટ પીધું અને પછી ફેંકી દીધું. ચાના કપ છે કે ટિશ્યુ પેપર છે, આજ તો સિંગલ યુઝ અવોઇડ કરવા જોઈએ આપણે. જેમ કે શાકભાજીની આપણે કેરી બેગ હોય છે, એ ખાલી માર્કેટથી આપણા ઘર સુધી આવે અને પછી એનો કોઈ યુઝ નથી. તો આવા સિંગલ યુઝડ વસ્તુઓ, પછી પ્લાસ્ટિક કે પેપર, એને આપણે અવોઇડ કરવું જોઈએ. બી ઇઝ બી રિસ્પોન્સિબલ અબાઉટ વોટ એવર વી આર ડિસ્પોઝિંગ, કે વેસ્ટ સેગ્રિગેશન એક બહુ જ મોટી રિસ્પોન્સિબિલિટી છે આપણા ઉપર. તો આપણે હવે એવા ટાઈમમાં છે કે જ્યારે આપણે રિસ્પોન્સિબલ બનવું જોઈએ કે આપણા ઘરેથી જે કચરો જાય એ સેગ્રિગેટ થઈને જાય, કે ભીનો કચરો, સૂકો કચરો અલગ જાય. એટલે આજકાલ વેસ્ટ છે એ વેસ્ટ નથી, એ બહુ જ સુંદર રિસોર્સિસ છે. સીની વાત આવે છે કે કમ્પોસ્ટ. જેમ મેં કીધું કે આપણો સૂકો કચરો જે છે, પ્લાસ્ટિક છે, એ સરસ રીતે રીયુઝ થઈ શકે છે, રિસાયકલ થઈ શકે છે. આપણે સોઇલની જે ગુણવત્તા છે એ ડિગ્રેડ થઈ રહી છે, તો આપણે જો ઘર કમ્પોસ્ટ કરીએ, કાં તો આવા ઇનિશિયેટિવ ચલાવીએ ભીના કચરામાંથી કમ્પોસ્ટ બનાવવાના, તો આપણે બહુ જ પ્રકૃતિને બહુ જ સારી ગિફ્ટ આપી શકીએ છીએ. દેન ડી ઇઝ ડિસ્કશન, કે હવે આપણી પાસે એવો ટાઈમ નથી કે આપણે ઇનિશિયેટિવ ખાલી આપણા તરફ રાખીએ. ઇટ ઇઝ ધ હાઈ ટાઈમ કે આપણે આપણા ડિસ્કશનનો પાર્ટ બનાવીએ. ડિસ્કશન આપણે સ્કૂલમાં, ડિસ્કશન આપણા ઘરમાં, ડિસ્કશન આપણા ફ્રેન્ડ સાથે, ફેમિલી સાથે, પડોશી સાથે, કે આપણે કેવી રીતના પર્યાવરણમાં આપણું ફાળો આપી શકીએ. જનરલી લોકોને મિસકન્સેપ્શન એવું હોય છે કે આ બધું કરવામાં ટાઈમ બહુ લાગે. તો ભીનો કચરો તમે ખાલી તમારા ઘરમાં કોઈ જૂનું માટલું હોય કે એમાં તમે કમ્પોસ્ટ કરો તો એ બહુ જ સરસ રીતના એક સરસ કમ્પોસ્ટ ખાતરમાં થઈ જાય છે કન્વર્ટ. તો કમ્પોસ્ટિંગ હું મારી ડેલી લાઈફમાં એને કમ્પોસ્ટ કરું છું. મારા ઘરમાંથી જે કિચન વેસ્ટ હોય છે એ ક્યારેય ડસ્ટબિનમાં કે ક્યારેય કશે બહાર જતો નથી. હું એને બહુ જ સુંદર ખાતરમાં કન્વર્ટ કરું છું.
પછી છે કે હું ટોક્સિક ક્લીનર્સ નથી વાપરતી. મારા ઘરમાં જે પીલ્સ, ઓરેન્જ પીલ્સ કે પાઇનેપલ પીલ્સ કે એ બધી વસ્તુઓ ભેગી થાય, લીંબુના છિલકા ને એ બધું, એનાથી આઈ મેક ક્લીનર્સ, જેને કહેવાય છે બાયો એન્ઝાઇમ. તો આ 2 વસ્તુને ફોલો કરી અને મારા ઘરમાંથી ઘણો બધો વેસ્ટ, કેમ કે ક્લીનર્સમાંથી પણ બહુ બધો વેસ્ટ તમારો પ્લાસ્ટિકના ડબ્બા અને બોટલ્સ ને બધું આવતું હોય છે મંથલી ઘરમાં. તો એ બંને વસ્તુઓમાંથી હું એને વેસ્ટમાંથી બેસ્ટ પણ બનાવું છું અને ઘણી બધા બેનિફિટ ઇકોનોમિકલી, એન્વાયરમેન્ટલી પણ તમને મળે છે. બધા જ એવા પર્સન કે જે પોતાના હિતની સાથે સાથે પ્રકૃતિનું પણ હિત વિચારે છે, પ્રકૃતિનો પણ ફાયદો વિચારે છે અને પ્રકૃતિને હાર્મ ના થાય અને ફાયદો પણ થાય એવું કામ કરે છે, તો એ બધા જ ગ્રીન ચેમ્પિયન્સ છે.